કારણ કે અમે ફઈબા બનવાના છે ટૂંક સમયમાં ભાઈ નાના બેબીનો બોન થવાનો. હાથી હોય ને એને કોડે એવું હા એટલે હું હાથી જેવી તો નથી જ બાય 5 મહિનાનો ટાર્ગેટ છે ગયો ને. એની સ્મેલ ખરેખર એ લોકો કહેતા જ હોય 30 દિવસ હાલે બરોબર છે, પણ આપણે ત્યાં હોય કે બીજા કોઈ વ્યક્તિઓને ત્યાં કોઈ પણ ને ત્યાં આવું કઈ વસ્તુ હોય ને તો ખરેખર છે ને પ્રાઇવેસી જાળવીને ખૂબ જરૂરી છે. હું નહીં ખાઉં, મમ્મી નહીં ખાય, તમારે ખાવું તો લેતા ખૂટવાડવાનું છે. મેં હવાર સાંભળવા हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गया, बिंदास हो गया, तंदुरुस्त हो गया। तो जस्ट फिलहाल अभी बजे हैं मॉर्निंग के 8, उसी के साथ चलते हैं किचन में, क्योंकि किचन में अभी हमारा खाना पीना होता है। और यहाँ पर देखिए बाहर का खाना पीना हो गया है कम्प्लीट। विराली अभी बैठ गई है, मम्मी अभी खाना खा रहे हैं। विराली वेरी गुड मॉर्निंग। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી, કેમ છો બધાય? एकदम मस्त मजा તો હાલો નાસ્તો કરવા સવાર નાસ્તામાં કઈ છે જ નહીં, ખાલી દૂધ જ છે. આની ભાખરી યાર હોય છે કેવું છે? કીધું મૂકી નથી એટલે મેં કઈ છે નહીં, મેં કીધું હા નહીં, ભાખરી છે, મરચા છે, માખણ છે, તો આ તો પાપડ પણ છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હાલો પાપડ ના નાસ્તો હું તો કરી દે રોજ તું થઈ જાય તો વાંધો નહીં, એવું નથી. ક્યારેક ક્યારેક તમને રાતમાં પછી આમ તક ગરમીની તકલીફ હોય ને થઈ જાય એટલે પછી પૂછવું પડે ને કા. તો હું થઈ ગઈ કે નહીં મસ્ત મજાની આમ સરસ સરસ. ટિફિનમાં શું છે? કોબી કોબી છે, કોબીનું શાક ને ભાખરી ને રોટલી. બધા નાખી દે કે હું હવે ના રે ના દાણા નથી, લીલી મરચી છે વિરાલી. લીલી મરચું તો સાઈડમાં, બીજા દાણા નો દેખાય. દાણા એવું સાથે છે. નાખવા પડે, હમણાં મળે છે ને એટલે તો તારા પપ્પાને ગમે આવું શાક હોય તો. ગમે. ન ગમે વેરી ગુડ મોર્નિંગ બાપા. ગુડ મોર્નિંગ. બોલો તો ખરા. ધાણા હોય ને તો મજા આવે, હા. શાક જેટલા ધાણા હોય ને તો મારા હાલે. અહીંયા તમને એટલા બધા ભાવે? એટલા બધા હોય. હા, ક્યારેક નો નીકળે, દાણા ખૂટી ગયા લાગે છે. ક્યારેક ભૂલાઈ પણ જાય. દાળમાં ને એમાં બધામાં જોઈએ કા. એક તો એક અને શાક ડોક્ટર કેવું કરે, ધાણાનું જ્યુસ કરીને ખાલી પીવે, ખાલી દાણાનો જ્યુસ. ખાલી ધાણાનું. બહુ પડે. તમારા આખા નંબર હોય ને બહુ સારું પડે એનાથી વળી જાય. નંબર વાળાને જ બહુ સારું હોય. એ તો બધા આપણે નાના હતા ને ત્યારથી બધા કહે છે, જેમ ચશ્મા હોય ને ધાણાનો રસ નાખવાનો આંખમાં અને લીલા ઘાસમાં ઈ ન હાલવાનું. પીવે, જેને નંબર ન હોય ને ઈ પીવે, હા, નંબર હોય ને એ પીવે, એ વાત સાચી છે. નંબર ન હોય ને ઈ પીવે. હા, તકલીફ જેને ન હોય ને એ જ વ્યક્તિ પીવે સાચું. એની જરૂર છે. આવડું હા. હાલે. અવળું હાલે. આકાશની પપ્પા ખાતે આવવાનું જેવું સાંભળ્યું અમે. હા. માર્ચ મહિનાનો ટાર્ગેટ છે ગયો ને. ટાર્ગેટ પૂરો કરવાનો છે. ટાર્ગેટ પૂરો કરવાનો, કારણ કે મહિનો છે 28 અને લોટ અત્યારે વધારે છે. એટલે પપ્પા કહે કે બપોર સુધી કે તું આય તો હારું. મશીને કે તું બેસજે બરોબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘણા દિવસો પછી આજ મશીને બેહવાનું છે. મેં કીધું સવારમાં કાંઈ મેં કીધું મને આવડે ને, મેં કીધું હારે કે નહીં હોય તો ઘરે તારે કાંઈ કામ નથી. પણ એમાં થાય એવું કે ત્યાં તડકાનું અને ગરમી એટલી લાગે સમજી મશીને, મશીનને ગરમી લાગે અને ઉનાળો થઈ ગયો ને એટલે વધારે ગરમી લાગે. શિયાળાથી વાંધો ન આવે. તો અત્યારે ત્યાંથી પાછું જો મશીનેથી હું લગભગ 2-2:30 વાગે ફ્રી થઈશ, તો ત્યાંથી પાછું મેગ્નેટ આપણા બની ગયા છે, તો એ રેડી થયા છે એટલે એ લેવા જવાના છે. એટલે ત્યાં પાછો રન લાંબો કરવો, ત્યાંથી પાછો ઘરે આવી છે 3-3:30 જેવું થશે. એ તડકાની મારે તને ક્યાં હાર ફેરવી મેં હા, કીધું. ભાઈ. તો એટલે એટલા માટે મેં કીધું એમ તું ઘરે ને ઘરે રહી સારું. હે? ડાયરેક્ટ ઘરે આવ્યો હોત ને ટાઈમ ઘરે તો કઈ નક્કી નથી હવે. અત્યારમાં ભોજન આપણે વ્યવસ્થિત કરી લઈશું. સવારમાં જ રોજ વ્યવસ્થિત જ ભોજન હોય. એમને થોડુંક વધારે કરી લઈશું એટલે બપોરનું પછી નક્કી ન રહે. પછી સમજ્યા? અહીંયા ખબર લોહક થાય છે, ના, બપોરે ના, ખાવું ના. નથી ભાવતું હોય થોડું એવું ના રે થાય. ના, તો થાય. નો થાય. મશીને બેસશું ને એટલે જોતો કામ હમણાં ને હોય એટલે ન વાંધો કામ આવે. હોય ને એટલે વાંધો આવે, હજમ થઈ જાય. કારણ કે મહિનો 2800 છે અને માલ પપ્પાને પૂરો કરવાનો છે. કા પપ્પા? કેટલી ખાડીઓ છે? 150 ખાડી છે એટલે કાલ બપોર લગીને પૂરી થઈ જાય તો વહી જાય. હા, પછી આ મહિનામાં જમા થઈ જાય. હા, પછી વાહ બસ 400-500 બીજી પડી છે, પણ એમાંથી જેટલી થાય એટલી એમ. હા. હોય ને. આમ તો હજી આજે 24-25 તારીખ થઈ છે ને, આજે 25 તારીખ 3 દિવસ છે. 3 દિવસમાં 500 તો પૂરી કરવી પડશે કોઈ ઓલી પણ તો આ સંજોગે. પપ્પા કીધું તો પૂરી કરવી પડે તો કાલે હા, ચડી જાય. તો કાલે ચડી અને જાય. પપ્પા કારીગર ઓછા છે એવું કઈ છે? કારીગર છે તો 3-4 જ કારીગર છે. એમ ઘરવાળા બીમાર પડ્યા છે ને એકને તો ના પાડી, રજા પાડતા હતા એટલે હા હા, એવું. એટલા માટે જ કારીગરો છે નહીં. એટલે જરૂર પડે ને, નકર તો 4 કારીગર તો શું વાંધો આવતો. યસ. અને સાથે સાથે તમને મોર્નિંગમાં એ પણ શેર કરી આપું કે આપણી જે પેલી ચેનલ છે વિરાલી સ્પિરિચ્યુઅલ, તો એમની ઉપર અત્યારમાં મોર્નિંગમાં જ મેં અત્યારે કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ મસ્ત મજાનો એ શ્લોક અપલોડ કરી દીધો છે. વિડીયોની અંદર જ આવી ગયો છે, તો ખાસ તમે એ સાંભળજો. કેટલો મસ્ત મજાનો છે મને કમેન્ટ કરજો. અને મે બી 36 અથવા તો 36 અથવા તો 37 મિનિટનો એ રાખ્યો છે.
તો કેવો લાગે છે તમને ખાસ કમેન્ટ કરજો અને ખાસ એમની અંદર હાઈપ પોઈન્ટ પણ આપી દેજો અને જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોના એન્ડની અંદર એન્ડ સ્ક્રીનમાં પણ તમને દેખાઈ જશે તો ખાસ એ જોવાનું તમે ચૂકતા નહીં. અને ચલો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ કન્ટિન્યુ અને ત્યાર પછી જવાનું છે ખાતે. તો ખાતે જઈશું, કામકાજ છે બધું ઘણું બધું ફિનિશ કરીશું. સાથે વિરાલીને મમ્મી તો આજના દિવસમાં ઘરે રહેવાના છે તો ઘરનો તમને આજનો વ્લોગ વધારે જોવા મળશે. અને એમની સાથે જો તમે આ ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો અને ખાસ हाइप पॉइंट આપવાનું ભૂલતા नहीं. गोल गोल चक्कड़ी के साथ अभी बजे हैं मॉर्निंग के 9:45 और हम निकल रहे हैं अभी खाते की ओर क्योंकि हमारा जो भी मॉर्निंग का काम काज था वो फिनिश हो गया है. ब्लॉग का सभी जो चीज़ें थी वो फिनिश हो गई तो अभी हम चल रहे हैं खाते की ओर. ठीक है ना विराली? जा रहे हैं खाते में. मिलेंगे आपको दोपहर के बाद 3-4 बजे. હાન લગીને પણ આપણે અમરેલીની વાત થઈ જાવ ને એનું શું થયું? તમે તો કે સાંભળતા જ નથી અમરેલી. એલા લે ઈ તો ભૂલાઈ જ ગયું છે ખરેખર ગઈકાલના દિવસમાં. હા કાલે તમે મને કીધું તમે તારા આપણે કાંઈ નક્કી કરીને જાશું, તમે તારા આટો મારી આવશું. પણ એમાં છે એવું વિરાલી કે હવે અત્યારે નહીં જઈ શકીએ આપણે. એવું છે 1-2 દિવસની અંદર અથવા તો 1 વીકની અંદર. કેમ? એનું રીઝન એવું છે કે તારે સરપ્રાઈઝ માટેથી જવું છે કે પછી અત્યારે નોર્મલી જવું છે એ પહેલા મને જણાવી દે. સરપ્રાઈઝ તો સાઈડ મારી પણ અત્યારે તો મને વધારે યાદ અમરેલી એવું એટલે અમરેલી ને અત્યારે જ જી આવે એમ. હા પણ એ મને યાદ છે સરપ્રાઈઝ વિથ અમરેલી ઇમોશન બે ભેગું છે એમ એટલા માટેથી થોડુંક લેટ રાખી વાંધો નહીં. એટલે લેટ એમ કેટલું લેટ એટલે મે બી તમને કહું 15 તારીખ પછી 15 તારીખ અથવા ત્રીજા મહિનાની 15 થી 20 તારીખ પછી. કેમ થઈ શું છે? કારણ કે ત્યાર પછી છે બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ છે. હું શેર કરી આપું વિરાલી? ના મને યાદ આવી ગઈ તમે ખાલી ડેટ આપી ને ત્યાં જ અંદાજ આવી ગયો. કારણ કે અમે ફઈબા બનવાના છે ટૂંક સમયમાં ભાઈ નાના બેબીનો બોન થવાનો છે પણ હવે કઈ તારીખ છે એ તો ફાઇનલ નથી ખબર આપણે. પણ એ 15 થી તે આપણે 30 લાગીને 15 થી 30 લાગીને વેઇટ કરવાનો છે આપણે. એટલે ત્રીજા મહિનાની 15 તારીખ થી લઈ અને ત્રીજા મહિનાની 30 તારીખ સુધી એમ ને. કઈ ડેટ હોય આપણે ફિક્સ ખબર નથી. ખબર હોય તો આપણે અનાઉન્સ ના કરાય. કે મેં વસ્તુ એવી પણ છે કે ભાઈ તમે અગાઉ અનાઉન્સ કરો ને તો બધા વેઇટ બી કરતા હોય ને તો બી સારું નહીં કે બેબી માટે એમ કે બોન થવા બહુ કેવડાવે. ઘરે તે કદાચ જાતા હોય દુખાવો થયો હોય તો તમે જાહેર કોઈ નહીં કરવાનું કે એને બેબી બોન નો મતલબ દુખાવો થયો હોસ્પિટલ ગયા એ પણ શેર નહીં કરવાનું. તો દીકરી હોય ને એ વધારે દુખાય એમ થાય ને દુખી થાય એમ કે બધા વડીલો આપડા. આ વસ્તુ એક વસ્તુ મને ખરેખર એક વસ્તુ ખાસ સારામાં સારી એ લાગી. શું વિરાલી ખબર છે? ત્યાં હોય કે બીજા કોઈ વ્યક્તિઓને ત્યાં કોઈ પણ ને ત્યાં આવું કઈ વસ્તુ હોય ને તો ખરેખર છે ને પ્રાઇવેસી જાળવીને ખૂબ જરૂરી છે. આપણે હીરા હિરોઈન નું જોતા હોય તે લોકોને છોકરાઓનો જન્મ થાય પછી જોઈ જતું એરપોર્ટ ઉપર કેટલા બધા ફોટોગ્રાફ હોય તેમ છતાં કોઈને નથી દેખાડવા દેતા. બહુ એટલે બહુ પ્રાઇવેસી રાખે છે. શું કામ કે નજર એક ને એક વસ્તુ હોય ને તો નજર છે તો ભાઈ કોઈ વ્યક્તિને લાગી શકે છે. બરોબર? નાનું બાળ હોય કે મોટું વ્યક્તિ હોય. નાનું બાળક તો વધારે લાગે વધારે લાગે. મીઠી નજર માની પણ લાગી જાય. નાનું બાળક હોય ને ગમે એવું હોય કાળું હોય કે પતલું હોય ગમે એવું પણ એટલું જ ભાલું લાગે તમને એટલે નજર લાગી જાય. કોઈ ને કોઈ લાગી જાય. મતલબ અત્યારે મીઠી નજર લાગે પણ બાળક તો હેરાન થાય ને પછી રોવાનું દાળ બીજું કઈ ન આવડે કેરા કરે એવું થાય. એટલે શું છે કે અમુક વસ્તુની પ્રાઇવેસી જાળવીને ખરેખર ખૂબ જરૂરી છે. અને જે વિરાલીએ શેર કર્યું એ તમને કોઈ ફિક્સ તો નથી કહી શકતા તમને બટ એઝ અ અમારા એકોર્ડિંગ અને ડોક્ટરોના મતના એકોર્ડિંગ કહીએ છીએ. બરોબર? ત્યાર એમની પહેલા પણ હોઈ શકે છે, એમની પછી પણ હોઈ શકે છે. તો કોઈ ફિક્સ એમની ડેટ તો નથી વિરાલીએ જેમ કીધું એમ. પણ અમે કંઈ પ્લાનિંગ કરીએ કે જ્યારે પણ બેબીનો બોર્ન થાય તો એ ટાઈમ પર અમે પણ ત્યાં અવેલેબલ હોઈએ તો જેથી અમે પણ તમને શેર કરી શકીએ અને સાથે ફઈબા ત્યાં હોય ઓલરેડી તો એમને પણ આનંદ રહી ને હે ને. એટલે હું વિચારું છું મેં કીધું હમણાં આપણે નથી જવું આ વીકની અંદર 2 વીક ખમી જઈએ 2 વીક પછીથી આપણે પ્લાનિંગ કરીશું એમ કે ત્યારે જઈએ એમ. ઓકે ને? હા એટલે થોડુંક ઇમોશનલ હવે નહીં થતી. હવે એવું લાગે તો વિડીયો કોલ કરી લેશે 1-2 વખત મમ્મીને. પણ કાલે તો ખબર નહીં બહુ એટલે બહુ રોવાઈ ગયો અચાનક આમ યાદ આવી ગયું એટલું બધું કે રહેવાનું છે એમ. હૈયું ભરાઈ ગયું તો ઓય બાપ રે. બહાર કાઢીને વ્યક્ત થાય ને તઈ જ હૈયું ખાલી જાળવું થાય. એનીવેઝ ચલો વાગી ગયા છે 9:45 તો ફટાફટ પહોંચ્યા ખાતે ઘણું બધું કામકાજ છે. કામકાજ ફિનિશ કરીશું ને ત્યાર પછી બપોર પછી હું તમને મળીશ. ત્યાર સુધી જોડાયેલા તમે રહેજો વિરાલીની જોડે. વાગ્યા છે 12:15 ને 5-10 મિનિટ જેવું થવા એવું છે અને અમે સાસુ 3 છે તો અમે 3 તો જમશું જ. અમે ગમે ત્યારે કોઈ હોય કે ન પણ અમે 3 ત્રિમૂર્તિ તો હોય જ અમારી સાસુઓની. મોટા સાસુ ને અમે 3 મમ્મીના સાસુ મારા સાસુ
અને અમારા ગૌરવ સાસુ અમે ત્રણેય હોય, બીજું કોઈ હોય કે ન હોય તો સારું. અમે 3 જણા છે ઘરમાં, 3 સાસુ 3 છે અમે, એટલા માટે. સવારમાં તમે જોયું તું શાક તો બની જ ગયું પપ્પાનું ટિફિન હોય એટલા માટે. અત્યારે છે મસ્ત મજાના રોટલા જુવારના, અને એની માટે રોટલી છે, અને ઘણા બધા રોટલા અલગ અલગ છે જેને જેને ખાવું. અને કાગડો કેરી કાલે લીધી, કાલે પ્રમદી લીધી હતી આપણે, પ્રમદી લીધી હતી ને. હા, એટલે પ્રમદી લીધી હતી એટલે કટિંગ કર્યું. મને યાદ આવી આમાં કેરી તો આપણે સુધારી નહીં પડી રહી અમે એમને મમ્મી કે હાલો 3 જ છે ફટાફટ હવે જમી કાઢીને પછી મમરાન જેવડો બનાવવાનો છે. કાલે નહોતા ખાતા મમ્મી મમરાન જેવડો ડબ્બો અડધો ભેળો તો, કારણ કાલે મેં તમને ખબર હોય તમે ભેળ બનાવી 3 વાગે, એ બાઉલ તો બનાવી પછી પાછી બીજો બાઉલ બનાવી, એટલે મમરાન રળિયો આવી ગયો. મમ્મી ક્યાં ખૂટાડો થારો કે મમરા તમે હમણાં ખાતા જ નથી, કાલ રોટલી ખાધી નથી મેં નાખા છે તો 2 વાર બાઉલમાં એટલે એની ભેળ બનાવીને ખાધી. બધા મમ્મી ફિનિશ કે મમ્મી હાલ ખાતા તો કે બનાવી નાખીએ આપણે કેમ. એટલે તમે મમરા જોડે બનશે અને પેલા તમે જમી કાઢી લઈએ. મસ્ત મજાનો જુવાનો રોટલો છે અને કેરી ને કેવડા અને મેથિયા મરચા અને જોડે ઠંડી છાશ ઉનાળાની. તો ચાલો બધા જમવા માટે આવી જ જાઓ, અમે પણ જમી લઈએ. બપોરા કરી લઈએ. હવે આકાશ ટિફિન લઈને ગયા નથી ને કાંઈ, એનું તો કાંઈ નક્કી જ નહીં ક્યારે જમવા આવે. એ નથી ક્યાં ટિફિન લઈને મમ્મી? મારે નથી જમવું પણ 3 વાગે ભૂખ લાગશે. હા, કાલે 3 વાગ્યાથી ભૂખ લાગી ને મમરા લઈને બેઠા. મેં મમરા નથી ખાવા ન કરા, ભેળ કરીને ખાઈ બી જોડે ટમેટા આવે ને તો મેં કીધું આવે ને પેટમાં મેં થોડું જાય ઠંડુ ને પેટ ભરાઈ જાય એટલે કાંઈ નહીં. ચલો હવે આવતી જોઈ. સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 12:30 અને 12:30 ની સાથે ખાતે તો ક્યારનો હું પહોંચી ગયો છું, મતલબ કે 10 સવા 10 જેવું થયું છે ત્યારે પહોંચી ગયો. તો પહોંચીને પછી એક ધારો કન્ટિન્યુ મશીન ઉપર બેઠો જુઓ તમે, મશીન ઉપર આપણું કામકાજ ચાલી રહ્યું છે. બુટ્ટા મારવાના હોય એ બધી વસ્તુઓ અને સાથે આ ઉખેડતું જવાનું પ્લાસ્ટિક, આ બધું કામકાજ ચાલી રહ્યું છે. કારીગરો અત્યારે અહીંયા ગયા છે જમવા માટેથી, તો હું એકલો જ છું. પપ્પા પાછા ગયા છે માર્કેટ, એટલે પપ્પા આવે અને ત્યાર પછી એ જમશે. મારે તો જમવાનું છે નહીં, કારણ કે અહીંયાથી મેગ્નેટ હજુ થોડું ઘણું કામકાજ બાકી છે. તો એના માટે જે સ્પેશિયલી હું જઈશ અને એની પહેલાં અહીંયા બધું કામકાજ થોડું ઘણું ફિનિશ થઈ જાય, એટલે શું છે કે અહીંયા થોડું હળવું થઈ જાય. અને અત્યાર સુધી લગભગ બેઠો ને 22 થી 25 જેવી સાડીઓ મેં બનાવી છે. જોકે મને આવડે જ છે. આના પહેલાં જ્યારે અમે આ મશીન લીધું ને ત્યારે શરૂઆતમાં મમ્મી બનાવતા, મમ્મી પછી હું બનાવતો. હું મીન્સ કે ઓફિસેથી આવીને રાતના પપ્પા હોય એટલે હું ને પપ્પા બંને બનાવતા હોય અને મમ્મી આરામ કરતા હોઈએ. અને ક્યારેક દિવાળીનો ટાઈમ હોય તો દિવાળીના ટાઈમની અંદર દિવાળી વેકેશન હોય, એટલે એ વેકેશનની અંદર શું હોય કે આખો દિવસ આપણે રજા જોવાની છે, એટલે આખો દિવસ અને રાતે પણ 4 વાગ્યા સુધી બેસતા. એટલે ત્યારનું આમ ફાવે, મતલબ કે બહુ ઇઝી છે. જે વ્યક્તિઓ કામ કરતા એમને પણ ખબર છે કે નોર્મલી જે આ પેપરની પ્રિન્ટ હોય આ ટાઈપની જો ડિઝાઇન છે, તો ડિઝાઇનને લઈ અને અહીંયા ટુકડો એમનો જે કટકો કરેલો હોય કટકો અહીંયા મૂકવાનો હોય, ડિઝાઇન પ્રમાણે ઉપર મૂકી દેવાનો હોય. આ લાગી ગયો છે ને અહીંયાથી આ મશીન આવી જાય. આ મશીન લાગી જાય એની સેકન્ડ પ્રમાણે હોય છે. જો અહીં સેકન્ડ છે 12 સેકન્ડ છે, 12 સેકન્ડ ફિનિશ થાય એટલે ઓટોમેટિક અપ થઈ જાય, પાછું પાછળ જતું રહે. આ પ્લાસ્ટિક ઉખડી દો એટલે જો સ્ટોન અહીંયા બેસી ગયા છે. તો હીટિંગ પ્રેસથી આખું મશીન લાગી જતું હોય છે. તો ઘણા દિવસ પછી આજે બેઠો ને, મતલબ કે મને એવું હતું કે ભાઈ શરીર દુખવા લાગશે, એવું થશે, પણ ક્યારનો કન્ટિન્યુ બેસું, કોઈ માઇન્ડમાં કોઈ વસ્તુ છે જ નહીં, મજા જ આવે છે, એમ કામ કરવાની મજા આવે છે. એટલે ઘણા દિવસ પછી આજે મશીને બેઠો, તેમ છતાં આમ આળસ જેવું નથી લાગતું કે ભાઈ નહીં થકાઈ જશે. અને કન્ટિન્યુ પાછું જો આ પોઝિશનમાં બેસવાનું, એટલે એવું નથી કે ભાઈ થાક લાગશે કે એવું કાંઈ થશે, પણ ખરેખર મજા આવે છે. ચલો કન્ટિન્યુ પાછા બ્લોગની અંદર તમે જોડાયેલા રહો. થોડું ઘણું અહીંયાનું કામકાજ બધું ફિનિશ થઈ જાય. જો અવાજ ચાલુ થઈ ગયો ને બહારનો, કે જે આપણી અંદર એર આવે ને એરનો અવાજ આવતો હોય છે, તો કમ્પ્રેશનનો અવાજ હોય છે. હવે કામકાજ અહીંયાનું ફિનિશ થઈ જાય, ઘરે જઈશું અને ઘરે જઈને ફરી પાછા તમને બધાને મળીશું. એટલે ફ્રેન્ડ્સ તો વાગે છે 5:15 મિનિટની વાર છે અને હું ને મમ્મી ફ્રેશ થઈને નીચે આવી ગયા છે આરામ કરીને. કારણ કે 2 વાગે સુતા હતા, કારણ કે મમરાનો ચેવડો બનાવ્યો, તમને વાત કરી હતી કે મમરાનો ચેવડો થઈ રહ્યો છે. મમ્મી કે બપોરના વાસણ કે ઉટકાઈને બાકી છે ને કે તને જોડે કે બધા ઉટકાઈ જાય કે પેલા ચેવડો કરી જ નાખે. તો ચેવડો કરીને પછી 2 વાગે સુતા હું ને મમ્મી 2. અત્યારે મમ્મી એનો નાસ્તો કર્યો હતો લીધો. મમ્મી હું નાસ્તો કરી લીધો? ભૂંગળા તળ્યા હતા. એટલા જ તળ્યા હતા, વધારે તળ્યા હતા. એને વધારે પણ મેં તો 3 જ લઈને બેઠી હતી. ઠીક, તો વાંધો નહીં. એટલે ભૂંગળા તળીને ખાધા. હા, વેફર તળી, સાબુદાણાની વેફર તળી. હા, મારું તો મેં મમ્મીને કીધું તો મેં રોંડે ઉઠીને મેં વેફર ખાવી છે, સાબુદાણાની બટેકાની 2 મેં કીધું. એ પણ તળી હતી જોડે. અત્યારે મારે ખાવી થોડીક મન થયું એટલે મમ્મી કે મારે ભૂંગળા ખાવાનું મન થયું. મમ્મી ભૂંગળા તળ્યા હતા એટલે ભૂંગળા ખાધા અને મેં નીચે કચરો કાઢ્યો અને અમે તો આપણે થોડી વેફર ખાઈ લઈ તળેલી. અને આનો શું પ્રોગ્રામ છે મમ્મી? આજે ક્યાંક બનાવ્યો એવું વિચાર છે. થેપલા બનાવી. ઓહો, અત્યારે ઉનાળાના થેપલા આવે. પછી તો નહીં ભાવે બહુ. હા, એકાદ વાર રજા આલી પછી થોડા નહીં ભાવ્યો તારે. ગરમીના નહીં ભાવે. અમારે ઉનાળો વખતે ભાવે થેપલા તો. આપણે હાલે ક્યારેક, એવું જરૂર ન હોય, ક્યારેક હોય તો ન વાંધો આવે. તો આમાં ભૂંગળા પણ જોડે છે અને વેફર જોડે છે, ડબ્બામાં છે. ઓકે, ચલો આમાંથી બટેકાની લઈ લઈ
સાબુદાણાની વેફર ડબ્બામાં છે અને બટેકાની વેફર આમાં છે અને જોડે ભૂંગળા પણ છે. મારે ભૂંગળા જઈને ભૂંગળા બટેકા ખાવાનું મન થઈ ગયું પણ કાંઈ ના, જે અમી છે નથી થતી આદત બનાવીને ખાવા છે પણ જઈ ત્યાં મન થાય તો બનાવશું ભૂંગળા બટેકા પાછા આપણે ઘરે. અત્યારે મમ્મી કે થેપલા, ના ના એ ઈચ્છા નથી એટલી બધી, તળેલું ખાવું નથી અત્યારે. હા પણ નહીં, ભૂંગળા બટાકા અત્યારે વેફર ખાઈશ ને એટલે બધી ઈચ્છા ન હોય તળેલું, અત્યારે ખવાઈ જશે ને એટલે. પણ કાંઈ ચલો થોડો નાસ્તો બાસ્તો કરી લઈ. ફોન આવતી હું બહાર સુઈ કે અને કે ગન કે ઉપર અગાસીમાં છે પેનલ ધોવા માટે પ્રેશર ગન આવતી, એ અલગ અલગ ભાવમાં છે. એ એક 999 છે, એક 1500 છે અને એક 5000 છે, 5500 છે. એ કે એમ તો કરી લો એ કે એમ, અને એ કે 5500 ને 6 મહિનાની ખાલી ગેરંટી આવે. એ કે તો મેં કીધું મેં કીધું 1000 વાળી લો ને, મેં કીધું તો 6 મહિનામાં 6 દબાવવાનું કદાચ ન જોઈએ. મેં કીધું એટલે એકવાર લઈ લો. મેં કીધું હા, મેં કીધું એકવાર આપણે શરૂઆત છે, પહેલી વાર જ છે. મેં કીધું પેલા 1000 વાળી લઈ લો. મેં કીધું પછી આપણે ખબર પડે કેવું ઉપયોગ થાય છે, કેવું કેનું કામ છે. મેં કીધું હા તો આપણે 6 મહિના ને વર્ષની હોય તો આપણે લઈ લઈએ. હાલો 6 મહિનામાં આપણે કેટલે 6 વાર ધોવાનું થાય, 15 દી એકવાર ધોઈએ એટલે આપણે કદાચ. તમે તો એવી મોંઘી નથી લઈ. મેં પહેલા તમે સસ્તી લઈને આવો, જોઈએ આપણે કેવું કામ છે, શું છે, પછી આપણે આગળ વિચાર કરશો. મને કે હારું હાલી મોંઘી લઈને ન હતો પૂછા વગર. મેં કીધું કે ના ના, કારણ કે આજ મહિને શું થાય કે ગેરંટી છે પણ 6 જ મહિનાની છે, કાંઈ 6 એકાદી 1.5-2 વર્ષની હોય સમજા આપણે. અને એટલી બધી વસ્તુ મોંઘી આપણે લેવી અને એમાં તો 6 મહિનામાં ખરાબ થાય. એટલે મેં કીધું હતું આકાશને, ભાઈ તમે 1000 વાળી કદાચ 6 મહિનામાં મેં 6 મહિનામાં 6 વાપરશો ને, મેં તો એ વ્યાજબી ગણાશે. મેં મને એવું તો હા હલકું વસ્તુ હોય જ નહીં કે તમે મહિનામાં બધું પતી જ જાય. 1000 વાળી વસ્તુ લ્યો કદાચ તો તમે 5 મહિના તો ચાલે જ કમસે કમ વસ્તુ. મેં કીધું કે ચાઇના ને આવે કે તમે જોવા જાવ છું કે જો સારી લાગે ને તો લઈશ. મેં તો વાંધો નહીં. કે ખાધું પીધું મને કે હા ખાધું પીધું. મેં શું ખાધું હવે આલુ પૂરી ને બીજું શું કંઈક પાપડી મળે. મને તો મેં કોઈ ટેસ્ટ નથી કર્યો તો એ કે ખાધી છે. હા એને ખાધું છે તો મેં કઈક શરબત બરબત પી લો. મને કીધું મૂકી કે હવે શેરડી રસ પીવો, મારા ફોનમાં ચાર્જર નથી થતો. હાવ રહી ગઈ કે બધા કામ મારા પડ્યા રહી ગઈ, કારણ કે ફોનમાં આપણે ગૂગલ પે ને બધું કરતા હોય એટલા માટે. મેં હારો હાલો ભૂકો છે, તરસ લાગે ને તો થોડું પી લેજો શેરડીનો રસ. અત્યારે મેં કીધું કારણ કે ઉનાળો તો બેટર હતો શેરડીનો રસ એટલા માટે કે હારો હાલ ફોન મૂકી ફટાફટ એમ થોડી વારમાં કામમાં બધા પતાવી નહીં ઘર પહોંચવું જોઈએ કે. અને ઘરે આવીને પછી મેગ્નેટ કરવાના છે એટલા માટે અર્જન્ટના કહેતા હતા. 2 છે, 2 જણાના છે, 2 કસ્ટમરના અર્જન્ટ છે, ત્યાં ફિનિશ કરીને મોકલવાના જ છે. વાગી ગયા છે અત્યારે 7:30 અને પહોંચી ગયા છીએ ઘરે. ને વિરાલી છે તો પગ ખંજોળે. કેમ શું થયું પગમાં? મચ્છર કવડી ગયા 2 પગે. હે મચ્છર તને કવડી ગયા? એટલે કવડે જ ને કે અમે હું માણા નથી તઈ ક્યારની કેમ ખંજોળવા. મેં કીધું આમ ને આવડા મોટા, મેં કીધું શરીરમાં કદાચ ન કવડતું એમ. હાથી હોય ને એને કવડે એવું હા. એટલે હાથી જેવી તો નથી જ બાય. અત્યારે કે આપણે સામાન લેવા બધો ઘરનો કાલ વાત કરી ગ્રોસરી લેવા. હા એ તો કાલ તો કઈ ટાઈમ નતો રહ્યો. હા અત્યારે મમ્મી વસ્તુ કેટલી હોય આપણે લેવાની? 2 વસ્તુ હોય ને કેટલું લઈને આવી. મોલમાં છે ને આપણે વાંધો આવે, મોલમાં જવું જ નથી, મોલ બનાવવા જ નથી કોઈને. મોલની સ્ટ્રેટેજી જે હોય હા, એક્સ્ટ્રા વસ્તુ તમે લ્યો જ ત્યાંથી, તમારું ધ્યાન આકર્ષાય જ જાય. એટલે તો બધી ટાઈપની પ્રોડક્ટ અહીંયા રાખવામાં આવે. આ નહીં આ નહીં ના એવી રીતે તમે લઈ શકો. એટલે એવી રીતે આપણે ઘણું બધું લેવાઈ ગયું જોવા જઈએ તો. પહેલું શું લીધું? પેલું હું આકાને થોડું વિટામિન બધું ઘટે છે એટલે એના માટે કંઈક લીધું છે ને. મુસલી લીધી છે, મ્યુસલી એવું કંઈક કહેવાય છે. એલપી નોની જ છે. હા કીધું છે એને. હું કહે મમ્મી? ના 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 ભાખરી નહીં કરતી. આ ઓટ્સ જ છે મમ્મી. ઓટ્સ ની અંદર જ આ બધી વસ્તુ મિક્સ આવશે. ઓલો ઓટ્સ પ્રેસ ને એટલે મમ્મી કહે છે મમ્મી વાત રાઈટ છે. સાદા ઓટ્સ મેં પડ્યા છે. કીધું હું નહીં ખાઉં, મમ્મી નહીં ખાઉં, તમારે ખાવું તો લેજો ને કુટવાડવાનું છે. મેં નકર હવારમાં સાંભળવા. પણ આની હાટું એક વસ્તુ છે કે જો આ છે ને દૂધમાં ખવાય ને દહીંમાં ખવાય તો મારી હાટું મમ્મી દહીં કરજો, બરોબર છે? પછી ઈ વાળો ને પાછો હે? દહીં દહીં જમવા મૂકી દેવાનું દૂધમાં. ખાટું થઈ જાય. ખાટું થઈ જાય. ઉનાળો રહ્યો જ નહીં. તમે મેળવો ને તો બહુ ખાટું થઈ જાય. ઓકે ઓકે. અને અહીંયા જો ભાઈ મસ્ત મજાના આપણા મોસ્ટ ફેવરિટ આઈટમ કે ભાઈ થેપલા. મસ્ત ગરમા ગરમ થેપલા બની રહ્યા છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આમ કે ને એર ફ્રેન્ડ કે 30 દિવસ હાલતું નથી આ વસ્તુ. હે 30 દિવસ હાલતું નથી આ વસ્તુ. તમારો શું ઓપિનિયન છે ખાલી કયો, પછી હું તમને જણાવું. પણ 5-6 દિવસ એવું ન હોય વિરાલી. એની સ્મેલ ખરેખર એ લોકો કહેતા જ હોય 30 દિવસ હાલે, બરોબર છે? પણ આપણે સમજાઈ ગયું હવે? સમજાઈ ગયું હવે? હે એને સવારથી સાંજ સુધી બંધ હોય હું ટોયલેટમાં. તમે હજી ન સમજ્યા મમ્મી. એની સ્મેલ તો 30 દિવસ ટકી રહે, પણ આપણી અંદર જાય પછી સ્મેલ આપણી જેવી વિસ્ફોટક હોય કે એ સ્મેલ ને પાછી પાડી દે. તો
તો એ વધારે ડબલ સ્ટ્રોંગ રાખવી જોઈએ. તો માણા બેભાન થઈ જાય અંદર જઈને. નો જાય. લિમિટેડ એડિશનમાં જ હોવું જોઈએ એના વસ્તુ. કંઈક નવું આ લક્ષનો સાબુ એવો સી લીધે. કારણ કે આકાશ કહે કે તમે કયો સાબુ કીધો તમે ને મમ્મી ઓલો વિન્ટરનો વિન્ટરનો કેવો મને યાદ નથી કઈ. નહીં તમે ન કીધું ઓલો આવેલ તમને ન કીધું અમરેલી હતો મમ્મી વાપરતા હા હતા હા મતલબ પાણી કલર નો આવે નામ તો મને ભૂલાઈ ગ્લિસરીન વાળો. હા હા. નહીં ગ્લિસરીન નહીં આ પાણી કલર નું જે આવે નામ ભૂલાઈ ગયું તેનું તમને કીધું ભાઈ લઈને મેં કીધું, ઈ નથી લેવા મેં કીધું ઈ વિન્ટર માં ચાલે હવે મેં કીધું આ સમર માં મેં તો સ્મેલ વાળો જોઈ ગરમી હોય એટલે તો લાગે નાઈન બાર એવા હવે સ્કિન વાળો નો જોઈએ, હવે સ્મેલ વાળો જોઈએ એમ ને. સ્મેલ વાળો જોઈ એ આપણે વિન્ટર માં તો સ્કિન ને હાચવવાની હોય એટલે એકદમ ઓલો જેલી જેવો આવે આપણે ઈ વાપરતા હોય એમ એટલે બે લઈ લીધા મેં તમને અત્યારે થોડી ઘણી નાની મોટી ખરીદીઓ બધી કરતા હોયા છે ઘર વખરીની જે કંઈ પણ હતી ચોકલેટ વિરાલીને ખાવી હતી તો પાન બાર ને ચોકલેટ પાન બાર તમે લીધો વિરાલી પર એટલે પાન બાર મારી આ કોકોનટ બાર તારી હતી. ભાવ એટલે એ લીધી બે ઈ લીધી આ નાનું નાનું ગમે ત્યારે લેવા જઈએ ને એટલે લેતા જ આવીએ, લગભગ મોસ્ટલી લેતા આવીએ છીએ. એના કઈક અલગ સાબુ ગ્લિસરીન નો સાબુ છે આપણે શેનો છે કપડાનો કપડા ધોવા માટે. અમુક એવા કપડા હોય બપોરે મમરા લેવા ગયા ભૂલાઈ જ ગઈ અત્યારે યાદ આવશું ફેફસી લાવીશ તો ફેપ્સી લાવ્યા છે લે કેવી લાવ્યા છે હો? ફેપ્સી વિમળાબેન ફેપ્સી. ઓહો એટલી બધી લાવ્યા છે આકાશ આ ચોકલેટ પડી તમે કીધું થઈ રહી એટલે એક જ પેઢી છે એમ. છે તમે કીધું થઈ રહી મમ્મી કયા ફ્લેવરની છે હવે એ તો કાંઈ ખબર નથી ઈ ભાઈ કે હારી આવે. અને હજી દૂધની ફેપ્સી હમણાં આવી જાય છે, થોડોક સમય થશે ને વિરાલી. હા જાગુને તો કાલ દીદી આપણે લાવ્યા હતા, પેલા આવડી આવડી હા, તો ઈ બહુ જ. ખાધે ગયા કેટલો ટેસ્ટ મસ્ત દૂધની ફેપ્સી ખરેખર આ મસ્ત મસ્ત આવી. વખતે પૂરી મમ્મી આ કેટલી આટલી બધી મેંગો લેવાની. ફ્લેવરની છે આ સરસ સરસ લ્યો. ચલો ભાઈ જો મસ્ત મજાના થેપલા બન્યા છે, મમ્મી લેવા છે ફેપ્સી, તો સાંજે ફેપ્સીને પણ એન્જોય કરીશું, સાથે જે તરબૂચ એને પણ એન્જોય કરીશું. એમની સાથે જ આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. અત્યારમાં નવું ભલામણ હવે તો ઉનાળો છે અને 12 વાગે તો બધા બહાર બેઠા હોય ગોલા એ તો વાત સાચી જ છે, પણ શું હોય હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ ને હવે તો ગોલાની સીઝન આવી ગઈ. સાચી વાત છે. પણ મને હાડા ગોળા છે ને પ્લેન ભાવ મને ડ્રાય ફ્રૂટ ભરી ભરી નાખીને હતોડા નથી ભાવતા. પણ બધી વેરાયટીના બધા ટાઈપના આવતા જોઈએ. આપણે જાશે એવું લાગે ને પોરતે ગોળો નથી ખાધો એક ગોળો નથી ખાધો. અમરેલી. નહીં દીદી લઈ ગયા ગાર્ડન નહોતું ને હા હા ત્યારે ખાધો હતો અને અમરેલી ગયા ને ત્યારે ખાધો હતો. હા એટલે મને પ્લેન ભાવે એટલે પ્લેન જો મળશે તો ખાશું આપણે. શ્યોર પાક્કું.